તો મારો તો એક જ હુકમ છે કે બોલો રામ રામ રામ. રામ નામ વગર જીવ દુખારી કે છે ને, રામ નામ વગર દરેક મનુષ્ય દુખી દુખી ને આજે રામ નામ રૂપી ધન આલ્યું છે ને, પૈસા તો ભલે કમાઓ, પૈસા તો ભલે કમાઈને બચત કરો, પણ આ રામ નામ રૂપી ધન ન કમાઈ લેજો જીવનમાં થોડું. જો વિશ્વાસ આવતો હોય મારા એક એક બોલ ઉપર, એક એક શબ્દો ઉપર, તો અમૂલ્ય ધન આલું છું. આની કિંમત જે જાણતું હોય એ જ જાણી શકે, નકર આની કિંમત કોઈ સામાન્ય માણસની શક્તિ નથી, એની કોઈ એવી બુદ્ધિ નથી કે આ રામ નામ રૂપીને ધન ઓળખી શકે. જો કદાચ મારા જેવી માતા રોમનું નામનું ભજન કરતી હોય, મારા જેવી દેવી શક્તિ મારા રોમનું નામ લેતી હોય, તો તમે તો કારા માથાના મનુષ્ય છો. મનુષ્ય છો ને. શંકર મહાદેવ 24 કલાક ધ્યાન કોનું ધરસ? મારા રામનું. 24 કલાક મુખે નામ કોનું લેસ? મારા રામનું. જો ખુદ મારા શંકર મહાદેવને તે કદાચ રામ નામની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ કેટલું અમૂલ્ય હશે. ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ જો કોઈ મનુષ્યના મુખે એક વખતે લીધેલું છે ને, તો વિશ્વાસ રાખજો ક્યારે એડે નહીં જાય. આપે રૂપે તમારી અંદર સાચું જ્ઞાન, સાચી સદબુદ્ધિ અને જીવન કઈ રીતે જીવવું ને એ માર્ગદર્શન થી કદાચ આપે રૂપે તમારું જીવન ના ધન્ય બની જાય તો મન સોલંકી પેઢીને રોમવારી મેલડી આઈને કહેજો, મારા મેલડી ના રામ. ભટકી ભટકી ફરી ફરીને આયા છો એટલે રાડો પાડી પાડીને બોલી અહીં નથી.